સ્પીડ ઓફ 90 રેડી. આ કામે વાદી તરફે આંક 9થી વાદી કંપનીના અધિકારી શ્રી રીટાબેન એસ ભરવાડ નાઓનું સોગંદનામું રજૂ થયેલ છે અને તેઓ વાદી કંપનીમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવે છે અને સદર દાવાવાળી તકરારી વિષયવસ્તુથી સંપૂર્ણપણે માહિતગાર હોય. મુદ્દા નંબર 1નો જવાબ હકારમાં આપવામાં આવે છે. વધુમાં વાદીએ ઉપર ચર્ચા કરી તે મુજબ પ્રતિવાદી પાસેથી લેણી નીકળતી રકમના ડીપીસી તથા લાઇટિંગની રકમ ઉમેરેલ છે. આમ છતાં પોલીસના દાવામાં પ્રતિવાદી પાસેથી ડીપીસી તથા લાઇટિંગના ચાર્જ તરીકેની સ્પષ્ટ જણાવેલ નથી. તેમજ આ કામે આંક 18થી ગણતરી દર્શાવતું પ્રતિવાદીના ખાતાની લેઝર કોપીનો ઉતારો વંચાણે લેતા જેમાં કુલ 9052.65 વીજ વપરાશ કરેલ હોવાનું જણાઈ આવે છે, પરંતુ બાકીના રકમની ગણતરી તથા તેની ચૂકવણી કેટલી રકમ કયા દરે અથવા તેની ગણતરી કેવી રીતે કરવામાં આવી તેમજ કયા કરારના આધારે આવી રકમ મેળવવા હકદાર છે તેવું કોઈ રેકર્ડ વાદીએ રજૂ કરેલ શકેલ નથી. આમ વાદી પ્રતિવાદી પાસેથી માંગણા મુજબનું ચાર્જ વસૂલ મેળવવા હકદાર હોય તેવું સાબિત થતું ન હોય. વાદી પ્રતિવાદી પાસેથી માત્ર 9052.65 વીજ વપરાશના ઇલેક્ટ્રિક ચાર્જ તરીકે વસૂલ મેળવવા હકદાર હોય. મુદ્દા નંબર 2નો જવાબ અંશતઃ હકારમાં આપું છું. પેરેગ્રાફ. આ કામે પ્રતિવાદી વાદી કંપનીના વીજ વપરાશના લેણા નાણાં ભરપાઈ ન કરતા પ્રતિવાદીનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવેલ છે અને પ્રતિવાદીને તારીખ 2/6/2021ના રોજ લીગલ નોટિસ આપવામાં આવેલ છે અને સદર નોટિસનો કોઈ સંતોષકારક જવાબ આવેલ નથી તેવું વાદી તરફે જણાવેલ છે. સદર કામે વાદીએ પ્રતિવાદી પાસેની બાકી લેણી રકમ ઉપર વાર્ષિક 15% લેખેનો વ્યાજના દરની માંગણી કરેલ છે, પરંતુ વાદી અને પ્રતિવાદી વચ્ચે થયેલ કરારમાં 15% વ્યાજનો દર નક્કી થયેલ હોય અને તેવા વ્યાજનો દર મેળવવા વાદી હકદાર હોય તેવું બતાવતો કોઈ દસ્તાવેજી પુરાવો રજૂ કરેલ નથી. તેમજ વાદીએ હાલના જે દરની રકમની માંગણી કરેલ છે તે શેના આધારે કરેલી છે તે અંગે કોઈ સ્પષ્ટતા દસ્તાવેજી પુરાવો રજૂ કરેલ નથી. વધુમાં વાદી સંસ્થાએ ગુજરાત સરકારનું એક જાહેર સાહસ છે જેથી વ્યાજના આપવામાં આવે તો કંપનીને આર્થિક નુકસાન થાય જેની આડકતરી અસર આમ લોકોને ભોગવવી પડે, પરંતુ હાલના કેસમાં વાદીએ દાવાની રકમ ઉપર જે વ્યાજ વસૂલ લેવાની માંગણી કરેલ છે વ્યાજના દર વધારે છે. પ્રતિવાદીએ વાદી સંસ્થાના કાયદેસરના ગ્રાહક છે તેમજ હાલના સમયમાં રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા આપવામાં આવતા વ્યાજના દરને ધ્યાને લઈએ તેમ નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર હાઈકોર્ટના જુદા જુદા ચુકાદાને ધ્યાને લઈ વીજ વપરાશની વિલંબિત ચૂકવણી ઉપર વાર્ષિક 6% લેખે વ્યાજ આપવાનું ન્યાયોજિત જણાતું હોય તથા વાદીના દાવાને લિમિટેશનનો બાધ નડતો ન હોય જેથી મુદ્દા નંબર 3નો જવાબ અંશતઃ હકારમાં આપવામાં આવે છે. પેરેગ્રાફ. આ કામે વાદીના પુરાવો ધ્યાને લેતા આવી વાદી તરફથી વાદીએ સરતપાસનું સોગંદનામું આંક 9થી રજૂ કરેલ છે અને પોતાના દાવાની હકીકતને સમર્થન આપેલ છે.